નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું વિશુદ્ધ રાજનીતિ વિશેની, એટલા માટે કારણ કે સત્તા પક્ષમાં છે ત્યારે ભાજપ, અને આ ભાજપને મળી ચૂક્યા છે નવા અધ્યક્ષ, અને આખરે સત્તા પક્ષમાં શું થઈ રહ્યું છે, સંગઠનમાં શું બદલાવ આવી રહ્યા છે એ જાણવું સામાન્ય નાગરિક માટે પણ ખૂબ જરૂરી છે, કારણ કે સીધી રીતે આમ તો નથી સ્પર્શતો એમને મુદ્દો, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે જોડાયેલ હોવાથી એમને એ વાત લાગુ પણ થાય છે કે શું ગુજરાતના રાજકારણમાં કોઈ નવી ફેરબદલ થઈ રહી છે, શું કોઈ નવા ઘટનાક્રમ સર્જાયા છે। જી હા, મોટો ઘટનાક્રમ એ સર્જાયો કે 5 વર્ષ અને 76 દિવસ બાદ સી.આર. પાટીલ હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખ પદેથી રિટાયર્ડ થઈ ચૂક્યા છે, એમને એ જવાબદારીમાંથી મુક્ત થઈ ચૂક્યા છે। સી.આર. પાટીલે આજે સંકેતમાં કહી દીધું કે હું તો 1.25 વર્ષથી હું એ રિટાયર્ડ મોડમાં ચાલી રહ્યો હતો, નિવૃત્તિ મેં જાણે કે લઈ લીધી છે એવી રીતે જ હું વ્યક્ત કરી રહ્યો હતો, કામગીરી કરી રહ્યો હતો, પરંતુ આજે વિધિવત રીતે એમની ફેરવેલ એ પાર્ટી પણ થઈ, અને સાથે સાથે નવા પ્રદેશ અધ્યક્ષ આવી ગયા જગદીશ વિશ્વકર્મા। જો કે આ નવી ઇનિંગ આવતાની સાથે જ સી.આર. પાટીલે જે ફટકેબાજી કરી છે પોતાની ફેરવેલ સ્પીચમાં, એ પણ ખૂબ જ રસપ્રદ રહી છે, કારણ કે એક બાદ એક એમણે એ જ મંચ પરથી લક્ષ્યાંક પણ આપી દીધા, અને સાથે સાથે સી.આર. પાટીલે પોતે એચીવ કરેલા જે ગોલ છે, એમણે જે માપદંડ સેટ કર્યા છે એનું પણ જાહેરમાં આખું તેમણે બ્યુરો આપી દીધો કે 2020માં જુલાઈ માસમાં મેં અહીંયા પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યું હતું, અને અત્યાર સુધીમાં મેં કયા ફેરફાર કર્યા, હું કયા નિયમ લાવ્યો, નિયમોની ખાસ આજે એમણે વાત કરી, મેન્ડેટ પ્રથાનું એમણે એ આખું વચન સંભળાવ્યું, સાથે સાથે ક્યાંક એમનું દર્દ પણ છલકાયું હતું, અને હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું એમણે જે રીતના સંકેત આપ્યા છે આવનારા સમયમાં શું કોઈ નવાજોની થવાની છે, બધા વિશે વાતચીત કરીશું। સાથે સાથે હવે નવી ઇનિંગમાં જગદીશ વિશ્વકર્મા સામે કયા પડકાર છે, બીજી મહત્વની બાબત કે હાર્દિક પટેલ એ પણ આજના આ સમારંભમાં ખૂબ જ ચર્ચામાં કેમ રહ્યા એ વિશે પણ આજે વાત કરીશું। બિલકુલ, અને વિકાસ, એક આદર્શ ક્રિકેટ ટીમનું આપણે ઉદાહરણ લઈએ તો આદર્શ ક્રિકેટ ટીમના કેપ્ટન હોય એ જ્યારે સેન્ચુરી મારીને આઉટ થાય તો એ પોતાની ટીમના આગળના બેટ્સમેન પાસે પણ એ અપેક્ષા રાખે કે એ પણ સારું રમે, કેમ કે તો જ એ આદર્શ ટીમ સારું પરફોર્મન્સ કરી શકે। તો એ રીતે આમ જોવા જઈએ તો સી.આર. પાટીલ જ્યારે 156નો જે અચીવ થયેલો લક્ષ્યાંક છે એની વાત કરતા હોય કે 182નો એ આંકડો કે જે અતિશયોક્તિ ભરેલો લાગે છતાં પણ એ આંકડાની વાત કરતા હોય તો એમાં ખોટું કંઈ નથી। એમણે જે ટીમની કેપ્ટનશીપ સંભાળી, જ્યારે એ કેપ્ટનશીપ સોંપી રહ્યા છે તો એમને એ 156ની વાત પણ કરી, એમણે એ પણ કહી દીધું કે એમણે આ ઐતિહાસિક આંકડો અચીવ કરીને બતાવ્યો છે, કેમ કે ગુજરાતના ઇતિહાસમાં આવું ક્યારેય નથી થયું। એમની પહેલાંનો જે આંકડો હતો એ તોડીને એમણે નવો રેકોર્ડ બનાવ્યો। એટલે એક રીતે જોવા જઈએ તો જગદીશ વિશ્વકર્મા માટે પડકાર પણ છે કે આ આંકડા સુધી કે એને પાર કરવા માટે એમણે કેવા ચઢાણ ચડવા પડશે, એક વાત તો આ છે। અને બીજું, જ્યારે બધી જ વાત કરી રહ્યા હતા એમણે એવું પણ કહ્યું કે એમણે આ જવાબદારી અંતર્ગત કેટલાક નિર્ણયો એવા પણ લીધા છે જેનાથી કેટલાકનું નુકસાન થયું હોઈ શકે છે, પણ એ કેટલાકનું નુકસાન કરવાનો એમનો ઈરાદો નહોતો, એમનો ઈરાદો હતો પક્ષનું સારું કરવાનું, એટલે કે ભારતીય જનતા પક્ષના હિતમાં એમણે નિર્ણયો લીધા હતા, એ કદાચ કોઈ માટે ઉલટા પડ્યા હોઈ શકે છે। પણ આ બધાની વચ્ચે સવાલ એ થવાનો છે કે સી.આર. પાટીલની આ પાઠશાળા હતી, સી.આર. પાટીલના આ બોધપાઠ હતો કે જે એમણે પાસ ઓન કર્યો નવા પ્રદેશ પ્રમુખને। તમે જે દર્દની વાત કરી એના કરતાં વધારે તમે જ્યારે ધ્યાનથી આખું એનાલિસિસ કરો તો ઘણી બધી વાતમાં એમણે કદાચ જે નવા પ્રદેશ અધ્યક્ષ છે એમને રસ્તો પણ ચીંધ્યો છે કે હવે આ રસ્તે તમારે ચાલવું પડશે। એમણે જે કાર્યકરોની તાકાત છે એની પણ વાત કરી, સાથે સાથે આગામી સમયના પડકારો તરફ ઇશારો પણ કરી દીધો। પણ જોવાનું એ છે આ બધાની વચ્ચે કે જગદીશ વિશ્વકર્મા એમાં કેટલા ખરા ઉતરે છે। બિલકુલ, હવે ગુજરાત ભાજપના નવા સુકાની એમને મળી ચૂક્યા છે। જગદીશ વિશ્વકર્મા આજે વિધિવત રીતે એમણે ચાર્જ સંભાળ્યો, પોતાના નિવાસ સ્થાનેથી મોટા કાફલામાં એઓ પહોંચ્યા હતા કમલમ। એ પહેલા એમણે એક ભવ્ય રેલીનું આયોજન પણ કર્યું હતું, એમાં પણ મોટી સંખ્યામાં એમના સમર્થકો જોડાયા હતા, અને પછી વાજતે ગાજતે કમલમ કાર્યાલય પહોંચે છે, ત્યાં
વિધિવત રીતે એ ચાર્જ પણ તેઓ સંભાળી લે છે. જગદીશ વિશ્વકર્મા જે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ બની ગયા છે. જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપની કમાન મળી. ચૂંટણી ઇન્ચાર્જ ભૂપેન્દ્ર યાદવે તેની સત્તાવાર જાહેરાત કરી. પ્રદેશ અધ્યક્ષ પદ માટેનું તેમને પ્રમાણપત્ર આપવામાં આવે. એ જ વિઝ્યુઅલ છે કમલમના, જ્યાં કમલમની પાછળ આખો એ મંડપ સેટ થયો હતો, જેની ચર્ચા 2 દિવસ પહેલા શરૂ થઈ ગઈ હતી અને જ્યાં એમને વિધિવત રીતે એ ચાર્જ સોંપવામાં આવ્યો. મુખ્યમંત્રી શ્રી એમને એ શ્રીફળ આપ્યું હતું અને પછી CR પાટીલ સાહેબે એમને એ ઝંડો પણ આપ્યો અને કહ્યું કે હવે આ તમારી જવાબદારી છે. ભાજપના સંગઠનના મોટા નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. એમની હાજરીમાં આ તમામ કાર્યક્રમ થયો હતો. પરંતુ જ્યારે CR પાટીલ આવ્યા, જાણે કે એમની એક ફેરવેલ સ્પીચ જ હતી, એ ફેરવેલ સ્પીચમાં એક બાદ એક એમણે જે મુદ્દાઓ મૂક્યા છે એ આજના દિવસમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં રહ્યા અને ક્યાંક ને ક્યાંક કદાચ જગદીશ વિશ્વકર્માને હોમવર્ક કે લેસન આપી દીધું છે કે ભાઈ આટલા પાઠ તો તમારે ભણવા જ પડશે ને આટલું તમારે એ કામ કરવું જ પડશે, નહીં તો પછી આગળ તમને તકલીફ પડશે. એમણે સાંકેતિક ભાષામાં જગદીશ વિશ્વકર્માને જાહેર માધ્યમમાં કહી દીધું છે. CR પાટીલ તરફથી એવું કહેવામાં આવ્યું કે મારો લક્ષ્યાંક તો એમણે આજની તારીખમાં પણ કહ્યું, કારણ કે ભાજપે ઇતિહાસમાં ક્યારે પણ જીતી ન એવી બેઠકો 2022માં એમની જ અધ્યક્ષતામાં જીતી હતી, 156 બેઠક. માધવસિંહનો એમણે રેકોર્ડ તોડી નાખ્યો હતો, છતાં પણ એમણે કહ્યું કે મને અફસોસ છે કારણ કે અમારો લક્ષ્યાંક 182 બેઠકનો હતો. અને હવે એમણે પાસ ઓન કર્યું જગદીશ વિશ્વકર્માને કે આ સંકલ્પ હવે તમારે પૂર્ણ કરવાનો છે. એમણે એમ પણ કહ્યું કે આપણે જે 156 બેઠક જીત્યા, 26 થી 27 બેઠકો રહી ગઈ, એમાં ફક્ત 25 લાખ મત જ ખૂટ્યા છે. એનો મને ખૂબ ડર છે. એમણે કહ્યું કે કદાચ આપણે વધારે મહેનત કરી હોત, કારણ કે આપણી 1.5 કરોડની લીડ હતી. એવું એમણે કહ્યું. CR પાટીલે કહ્યું કે ભાજપની 1.5 કરોડની લીડ હતી, સામે વિપક્ષ પાસે ફક્ત ને ફક્ત 25 લાખ મત હતા. જો એ 25 લાખ મત આપણે અંકે કર્યા હોત તો આપણે આસાનીથી જીત્યા હોત. એટલે એ વાતનો રન છે. સાથે સાથે હમણાં 2024માં જે 26માંથી 25 બેઠક આવી, એમણે સ્વીકાર કર્યો કે જે બનાસકાંઠા બેઠક અમે હાર્યા છીએ એની પણ હું અહીંયા જવાબદારી લઉં છું, એનો પણ મને રન છે. પરંતુ એમણે કહ્યું કે હવે આપણે આશા રાખીએ કે આગામી સમયમાં જે 2014 હોય કે 2019 એમાં જે 26માંથી 26 લઈને આવ્યા એ તમે લક્ષ્યાંક પ્રાપ્ત કરજો અને સાથે સાથે 182માંથી 182 લાવજો. એ તમે એના માટે તૈયાર રહો. ખૂબ જ મોટું પહાડ જેવો આ લક્ષ્યાંક છે, 182માંથી 182 બેઠક. કારણ કે CR પાટીલ એન્ટી ઇન્કમ્બન્સીની વચ્ચે 2022માં પણ સારું પરફોર્મન્સ કરી શક્યા છે. સ્થાનિક સ્વરાજ્યમાં પણ એમણે ક્લીન સ્વીપ કર્યું. એમણે જણાવ્યું કે જ્યારે 2020માં આવ્યો હતો ત્યારે આપણી જોડે ફક્ત 5 જિલ્લા પંચાયત હતી અને પછી 31 જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું. એમણે કહ્યું મહાનગરપાલિકામાં આપણી બેઠકો વધી. એમણે કહ્યું કે જે સહકારી ક્ષેત્ર છે 350 એવી જે આખી અલગ અલગ ચૂંટણી થઈ એમાંથી 349માં આપણું શાસન છે. એ વાત પણ એમણે એટલે આખો ટ્રેક રેકોર્ડ એમણે બતાવ્યો અને એ જવાબદારી હવે પાસ ઓન કરી છે જગદીશ વિશ્વકર્માને. સૌપ્રથમ એમણે 182 બેઠકના લક્ષ્યાંકને લઈ શું સ્ટેટમેન્ટ આપ્યું એ પહેલા સાંભળ્યું. સ્વતંત્રતા મળ્યા પછી પણ લગભગ 9 સીટ એવી હતી કે જે ક્યારેય આપણે જીત્યા નહોતા, પણ 2022 ની અંદર આપણે સંકલ્પ કર્યો હતો કે આ 9 સીટ ઉપર આપણે જીત મેળવી છે અને એમાં પણ આપણને 6 સીટ જે ક્યારેય જીત્યા નહોતા એવી સીટ માંડવી, ઝઘડિયાથી માંડીને બોરસદથી માંડીને બધી 6 સીટો આપણે જીતી શક્યા હતા. 3 સીટનો અફસોસ જરૂર આપણી પાસે છે, પરંતુ આપણે સંકલ્પબદ્ધ છે કે આવતી વખતે 182 પૂરેપૂરી આપણે જીતવાની છે. 182 પૂરેપૂરી આપણે જીતવાની છે. આ જે છેલ્લા શબ્દો આપણે સંભળાયા હમણાં, એમનો જે એ બોલ્યા એમાંથી જે આપણે અંશ સંભળાવ્યો, આ જ વાત, આ જ સવાલ હવે સૌથી પહેલા પૂછાશે કે શું હવેની વ્યવસ્થામાં જગદીશ વિશ્વકર્મા જે જવાબદારી સંભાળી રહ્યા છે, 2027માં ચૂંટણી છે અને એની પહેલા 2 વર્ષનો સમય બચ્યો છે, 2.5 વર્ષનો, શું ત્યાં સુધી ભાજપ પહોંચી શકે? પહેલી નજરે આ લગભગ અશક્ય છે 182 બેઠક લાવવી, પણ લક્ષ્ય ઊંચું જ હોવું જોઈએ. આવું આજે જગદીશ વિશ્વકર્મા પણ ક્યાંક બોલતા સંભળાયા હતા કે મેં એમના કોઈ ઇન્ટરવ્યુમાં જ સાંભળ્યું હતું એમને બોલતા કે લક્ષ્ય ઊંચું જ હોવું જોઈએ. તો શું 182નું લક્ષ્ય એમનું છે? અને જો છે તો એ કેટલું અચીવેબલ છે પ્રવર્તમાન સ્થિતિમાં?
કેમ કે 156 આવી એ 2022નો સમય હતો. હવે જે 2-2.5 વર્ષ પછીનો સમય આવવાનો છે ત્યારે આ લક્ષ્ય સુધી પહોંચી શકાશે કે કેમ? ડોન્ટિંગ ટાસ્ક ચોક્કસથી છે, પણ શું ગુજરાતની અંદર વર્તમાન શાસનથી પ્રજા એટલી ખુશ છે ખરી કે એ તો ઠીક, પણ જે આની પહેલાનો જે લક્ષ્યાંક અચીવ થયો છે ત્યાં પણ ભાજપ પહોંચી શકશે ખરો? કેમ કે એ પણ બહુ જ મોટો આંકડો હતો વિકાસ. એ અત્યારે 162 સુધી ચોક્કસ સુધી પહોંચી ગયા છે અને એનું એકમાત્ર કારણ છે પેજ પ્રમુખની એ ફોર્મ્યુલા, સાથે સાથે બૂથ લેવલ સ્તરે એક એક કાર્યકર્તા સાથે જે સંવાદ કરાવ્યો અને આખા ગુજરાતમાં CR પાટીલે એમનો રથ પણ ફેરવ્યો હતો અને એનો ઉલ્લેખ પણ તેમણે કર્યો. એમણે કહ્યું હતું કે હું જ્યારે આવ્યો ત્યારે આપણા જે મતદારો છે 1 કરોડની આસપાસ હતા અને પછી પેજ પ્રમુખની આપણે ફોર્મ્યુલા લાવ્યા અને આપણા મતદારો પણ વધ્યા છે અને થોડા લાખની સંખ્યા જ બચે છે. એ વાતનો એમણે ઉલ્લેખ કર્યો. મોટો એમને પહાડ જેવો લક્ષ્યાંક તો આપી દીધો, પરંતુ જે હું દર્દની વાત કરી રહ્યો હતો, CR પાટીલને જે રંજ તો રહી ગયો છે કે ભાઈ 182 ના આવી, સાથે સાથે બનાસકાંઠાની લોકસભા બેઠક પણ ના આવી, પરંતુ મેન્ડેટ બાબતે મેન્ડેટ 2020માં જ્યારે એમણે પદભાર સંભાળ્યો, એમણે પહેલી વાર સહકાર ક્ષેત્રમાં જેટલી પણ ચૂંટણી થાય છે એમાં મેન્ડેટ પ્રથા એમણે લાવી. એની સામે એમણે તર્ક આપ્યો કે જ્યારે પણ ધારાસભ્ય હોય કે પછી સાંસદ હોય એમને તો આપણે મેન્ડેટ આપે છે કે ભાઈ તમારે ગૃહમાં હાજર રહેવું પડશે, તમારે આ બાબત પર વોટિંગ કરવું જ પડશે. એમણે કહ્યું કે જો આપણે ધારાસભ્ય સાંસદને મેન્ડેટ આપી શકતા હોય તો પછી એ સંગઠનમાં રહેલા નેતાને કેમ ના આપી શકીએ? એટલા માટે જ આ મેન્ડેટ પ્રથા શરૂ કરી અને શીર્ષ નેતૃત્વને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણો કાર્યકર્તા કઈ લાઈનમાં ચાલી રહ્યો છે, ક્યાં ચૂંટણી લડી રહ્યો છે ને ક્યાં લડવો જોઈએ કે નહીં, એનો અધિકાર ભાજપ સંગઠનને છે. એટલા માટે જ આ પ્રથા શરૂ કરી. પરંતુ એમણે કદાચ જયેશભાઈ રાદડિયા અને દિલીપભાઈ સંઘાણીને સંભળાવી દીધું. એમણે કહ્યું કે કેટલાક લોકોને આ બાબત નથી ગમી. આ બાબતનો ઉલ્લેખ જાહેરમાં ક્યારે નામ નથી લેતા, પરંતુ આ પત્રકાર તરીકે આપણે વિશ્લેષણ કરી શકીએ. એમણે કહ્યું કે કોંગ્રેસ સાથે ઈલું કરવામાં આવતું હતું. કેટલાક લોકો કોંગ્રેસ સાથે ઈલું કરીને એ લોકો એ સત્તા મેળવી લે છે, સહકાર ક્ષેત્રમાં સ્થાન મેળવી લે છે, પરંતુ હવે નહીં થાય. CR પાટીલે આજે મેન્ડેટને લઈ છેલ્લા એમના દિવસે પ્રદેશ અધ્યક્ષનું પદ છોડ્યું, ત્યારબાદ શું નિવેદન આપ્યું, પહેલી વાર મેન્ડેટ બાબતે જાહેરમાં બોલ્યા છે, એ સાંભળ્યું. એક મેન્ડેટ પ્રથા આવી, કેટલાક લોકોને જરૂર ના ગમ્યું, કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા, અમને ચોક્કસ ના ગમ્યું. અમને પ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ. મેં અમને કહ્યું કે તો MLA માં શાના માટે મેન્ડેટ આપવો જોઈએ? જીતીને આવે તે આપણો. MP માં શાના માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ? જે જીતીને આવે આપણો. ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ. જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે. વિકાસ, આ એ મુદ્દો છે કે જે CR પાટીલના કાર્યકાળમાં સમગ્ર ભાજપમાં, ચાહે હોદ્દેદાર હોય પક્ષનો કે એક આમ કાર્યકર્તા હોય, બધાની વચ્ચે ચર્ચામાં રહ્યો હતો. જ્યારે ઇફકોની ચૂંટણી આવી અને ઇફકોની ચૂંટણીનો આખો એપિસોડ જે થયો એ પછીથી આજ દિવસ સુધી જ્યારે CR પાટીલ મંચ ઉપર આ વિષય બોલ્યા ત્યાં સુધી દરેક ભાજપનો કાર્યકર આ વિષય પર ક્યારેક ને ક્યારેક ચર્ચા કરી જ ચૂક્યો છે. અને એ સીધું ક્યાં સંકળાય છે એનો પ્રતિક્રિયા પણ આવવાની નક્કી હતી. અને એટલે જ દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા પણ આવી, કેમ કે મેન્ડેટનો વિષય હોય, ઇફકોની ચૂંટણી વાળો આખો એપિસોડ હોય અને દિલીપ સંઘાણી ના બોલે એવું બને નહીં. અને આખા બોલા નેતા છે, ક્યારે એમાં શબ્દો જોડતા જ નથી. ને આજે ફરી એકવાર જ્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો કે ભાઈ CR પાટીલે મેન્ડેટ વિશે વાત કરી છે, તમારે શું કહેવું છે, એમણે સીધો સવાલ એ પૂછ્યો કે શું જયેશ રાદડિયા કોંગ્રેસમાં હતા? એ તો ભાજપના ધારાસભ્ય હતા, એટલે પછી વિષય આવતો જ નથી. એમણે કેવી રીતે આ વાતનો જવાબ આપ્યો CR પાટીલના એ સ્ટેટમેન્ટનો, એ પણ સાંભળ્યું. પાર્ટીનો જે નિર્ણય છે ત્યારે પાર્ટીનો નિર્ણય સ્વીકૃત હતો, એમાં કોઈ સવાલ નથી. જે મુદ્દો હતો જયેશ રાદડિયા એ ભાજપના ધારાસભ્ય હતા, કોઈ કોંગ્રેસવાળા માટે સવાલ હતો જ નહીં. ત્યારે પાર્ટીનો જે નિર્ણય છે ત્યારે પાર્ટીનો નિર્ણય સ્વીકૃત હતો, એમાં કોઈ સવાલ નથી. જે મુદ્દો હતો જયેશ રાદડિયા
એ ભાજપના ધારાસભ્ય હતા, કોઈ કોંગ્રેસવાળા માટે સવાલ હતો જ નહીં ત્યારે. એટલે દિલીપ સંઘાણીએ ફરી એકવાર પાર્ટી લાઈનવાળી વાત તો કરી જ કે પાર્ટીનો નિર્ણય હતો એટલે એમાં બીજો કોઈ પ્રશ્ન આવતો જ નથી. પણ જયેશ રાદડિયા કે જે ભાજપના જ નેતા હતા એટલે આમાં કોંગ્રેસવાળી વાતનો છેદ ઉડી જાય છે એમ કહીને એમણે પેલું જે નિવેદન હતું કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને કેટલાક લોકો સહકાર ક્ષેત્રમાં ગોઠવાઈ જતા હતા. મેં આ ગોઠવણને તોડવા માટે સહકારી ક્ષેત્રમાં પણ મેન્ડેટ પ્રથા લાવીને મૂકી, આવું જ્યારે CR પાટીલે કહ્યું ત્યારે સાંઘાણીએ પણ જવાબ આપી દીધો. એટલે કે આ વિષય પૂરો થયો નથી અને આગળ હવે જોવાનું એ છે વિકાસ. એટલે આ ખૂબ જ મોટો પડકાર રહેશે જગદીશ વિશ્વકર્મા માટે કે મેન્ડેટ પ્રથાને યથાવત રાખશે કે પછી એને હવે માળીએ મૂકી દેવામાં આવશે, કારણ કે હવે આ નેતાઓની સંખ્યા મુફદ્દલ વધી રહી છે. જયેશ રાદડિયા, દિલીપ સંઘાણી એ જાહેરમાં કહી ચૂક્યા છે. મનસુખ વસાવા ગુજરાત ફર્સ્ટના જ પ્લેટફોર્મ પર કહી ચૂક્યા છે કે મેન્ડેટ પ્રથા ન હોવી જોઈએ, કારણ કે એનાથી સીધું પાર્ટીને નુકસાન થાય છે. તો શું હવે જગદીશ વિશ્વકર્મા જી બોલી ચૂક્યા છે તો શું એને રિપીટમાં રાખશે કે કેમ? આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી જોડાઈ ગયા છે. પ્રશાંતજી, આપણે ગઈકાલે ઘણી બધી ચર્ચા કરી કે કયા કયા પડકાર હશે, પરંતુ હવે મને લાગે છે કે બીજો પડકાર એક મોટો ઉમેરાયો છે, મેન્ડેટ વાળો. આ મેન્ડેટ વાળી પ્રથા છે એને હવે જગદીશ વિશ્વકર્મા કેવી રીતે એનાથી નિપટશે? જી વિકાસ, આમ જોવા જાવ તો CR પાટીલ આવ્યા એ પહેલા અત્યાર સુધીની પ્રથા એવી, કારણ કે પ્રથા એટલા માટે પડી હતી કે રાજકારણમાં આવતો રાજનેતા પોતાના વિસ્તારમાં સ્થાનિક માણસોને ફિટ કરે. અચ્છા સાહેબ, પ્રશાંતજી આપને અટકાવ માંગી છે. અમારી સાથે દિલીપભાઈ સંઘાણી ફોન લાઈન પર જોડાઈ ગયા, એમની સાથે વાત કરીએ. દિલીપજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. તમે આજે કહ્યું જી CR પાટીલનું પહેલા તો સ્ટેટમેન્ટ આવ્યું કે ભાઈ જો ભાજપના સાંસદોને ધારાસભ્યોને મેન્ડેટ અપાતું હોય તો પછી સહકાર ક્ષેત્રમાં કેમ મેન્ડેટને એનો જવાબ તમે આપ્યો કે જયેશ રાદડિયા થોડી કોંગ્રેસના ધારાસભ્ય હતા. એ તમે શું કહેવા માંગતા હતા એ થોડી સ્પષ્ટતા લેવી છે. તો શું કહેવા માંગતો હતો? જયેશ રાદડિયા કોંગ્રેસના મોટા વ્યક્તિ. હા બોલો, આપનો અવાજ આવે છે. હલો, આપનો અવાજ આવે છે, બોલો. બાકી તો CR પાટીલે સાચી વાત કરી છે. જેટલા ધારાસભ્યો, સંસદ સભ્યો, સહકારી ક્ષેત્રના આગેવાનોને તેમના નેતૃત્વમાં જે જીતાડ્યા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે, એ અભિનંદનનો પાત્ર છે. અને પાર્ટી જયારે કોઈ નિર્ણય કરે તો કાર્યકર્તા તરીકે એનું અમલીકરણ કરવું જ જોઈએ, એમાં કોઈ સવાલ નથી. માત્ર જયેશ રાદડિયામાં ગેરસમજ હતી એટલી જ એ પાર્ટીમાં ચર્ચા કરી છે. ત્યારે ઈપ આપવાની વાત આવી, એના બદલે ચૂંટણી જેથી જાહેર થઈ અમે બધા ઈપકોના બોર્ડમાં હતા અને બોર્ડ પૂરું થયા પછી તરત બીજી કલાકે ફોર્મ ભરી દીધા. 3 દિવસ પછી નું ફોર્મ ભરાવું એટલે સમજણ હતી. બોલાવી કીધો તો ત્યારે પ્રશ્ન પતી ગયો એવું મારું માનવું છે. કઈ જયેશભાઈ પણ જરાય કરીને લડે એવા છે નહીં તો કોંગ્રેસ આદર કરીએ. આજે પણ અમે CR પાટીલ પ્રમુખ નથી, એટલો જ આદર કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે, એનો અમે ખૂબ આદર કરીએ. ઠીક છે, મેન્ડેટ પ્રથા હવે જવી જોઈએ આપનું માનવું છે, કારણ કે આજ મંચ પર ત્યાં બોલી ચૂક્યા છો કે આવી પ્રથા ન હોવી જોઈએ. હવે તો અધ્યક્ષ પણ બદલાઈ ગયા છે, તો શું આ બાબતે આપની ચર્ચા થશે જગદીશભાઈ સાથે કે ભાઈ હવે આને સાઈડમાં મૂકી દો, કારણ કે તમે જ બોલી ચૂક્યા છો જાહેરમાં આ બાબતે? ભારતીય જનતા પાર્ટી રાજ્ય કક્ષાની પાર્ટી નથી, રાષ્ટ્રીય પાર્ટી છે. અને રાષ્ટ્રીય કક્ષાથી જે નીતિ નિર્માણ થશે એનું અમલીકરણ કરવું એ અમારી ફરજ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે રાષ્ટ્રીય કક્ષાની નીતિ હોય એનું અમલીકરણ કરવામાં આવે, કારણ કે આ કોઈ રાજ્ય કક્ષાની પાર્ટી હોય તો રાજ્યના નહીં દિલીપ સાહેબ, આજે તમે ખુલીને નથી બોલતા, ખબર નહીં કેમ થોડા શબ્દો તમે ચોરી રહ્યા છો. નહીં મેન્ડેટ પ્રથા હોવી જોઈએ કે ન હોવી જોઈએ એટલું ખાલી કહી દો ફરી એકવાર. આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે. રાષ્ટ્રીય પાર્ટી જે નિર્ણય કરે એનું 100% અમલીકરણ કરવાનું અને કરાવવાનું. ઓકે, ટૂંકમાં ચલો માની લો કોઈ ચૂંટણી આવી સહકાર ક્ષેત્રની, જગદીશ વિશ્વકર્મા કોઈ મેન્ડેટ આપે છે, એનો આપ સ્વીકાર કરશો ટૂંકમાં, બરાબર? અચ્છા, પણ તમે જયેશભાઈ રાદડિયાએ તો નતો કર્યો, એ વખતે કેમ નતો કર્યો? તો પછી ત્યારે આદેશ હતો જ નહીં, મારે કરવાનો હતો ને. ફોર્મ ભરાઈ ગયા પછી આ ચર્ચા આવી 3 દિવસ બાકી જયેશભાઈ કરે એમાં સવાલ જ નહીં.
બિલકુલ, એટલે આપ એનું અમલીકરણ કરશો, પરંતુ આપની લાઈનમાં મનસુખ વસાવા પણ જોડાઈ ગયા છે. પોતે બોલે છે કે મેન્ડેટ પ્રથા ન હોવી જોઈએ. એ પાર્ટીમાં રજૂઆત થાય અને પાર્ટી નિર્ણય કરે, કારણ કે આખરી રાષ્ટ્રીય પાર્ટી છે, રાષ્ટ્રીય નીતિ હોઈ શકે. ભારતીય જનતા પાર્ટીની એક નીતિ એક રાજ્યમાં, બીજા રાજ્યમાં બીજી નીતિ, એવું દિલીપભાઈ, રાષ્ટ્રીય પાર્ટીમાં ન હોય. દિલીપભાઈ, આજે એક પદગ્રહણ સમારોહ હતો, નવા પ્રમુખ હતા અને સી.આર. પાટીલનું જે વિદાયમાનનું એક આખો પ્રવચન હતું, એમાં એમણે કેટલાક લોકોને નથી ગમ્યું મેન્ડેટ, એ કંઈક સૂચિતાર્થ કરીને કીધું છે. આપ પણ જાણો છો ને મીડિયા પણ જાણે છે, લોકો પણ જાણે છે, તો આ કોને કહીને કીધું સાચી હોય? વાત કરી. આવડું મોટું રાજ્ય છે, કયા જિલ્લામાં કેવું થયું હોય એની પાસે માહિતીઓ જે સાચા હોય, એમાં કોઈ ખોટા હોય જ નહીં. અમારા પ્રદેશમાં ક્યારે ખોટું બોલે જ નહીં. જી, તો પછી કેમ ઇફકો વાળી છાપ પડી ગઈ? ઇફકો વાળી કંઈ પણ સરકારમાં મેન્ડેટનો ભાજપ આંતરિક કલહ થાય તો ઇફકો વાળી થઈ, વિસાવદર વાળી જેમ ઇફકો વાળી થઈ. દિલીપભાઈ, એવું કેમ છાપ એમાં પડી? એવું છે કે છાપ મીડિયાના વધુ પડતા પ્રચારના કારણે, કારણ કે બંને ભાજપના હતા. મીડિયાને શું લેવા દેવા? અરે ભાઈ, તમે નહીં, દિલીપભાઈ, તમે આજ મંચ પરથી બોલો, તમે ખુલ્લીને આજે નથી બોલતા, એ વાત તમે ભલે નહીં સ્વીકારો, પરંતુ તમે આજ મંચ પરથી દિલીપ સાહેબ બોલી ચૂક્યા છો કે મેન્ડેટ પ્રથા ન હોવી જોઈએ. તમે અટલ બિહારી વાજપેયીનું ઉદાહરણ પણ આપ્યું, જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા, એમનું પણ તમે ઉદાહરણ આપ્યું છે કે એમની સામે પણ આ વાત મૂકી ચૂક્યો છું. હવે રાષ્ટ્રીય નીતિ જે છે એનું અમલીકરણ અમે કરવાના. ઠીક છે, બિલકુલ. આભાર દિલીપજી, અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. થોડા શબ્દો ચોરી રહ્યા છે દિલીપજીએ ચોક્કસથી, પરંતુ હવે કહી રહ્યા છે કે ઉપરથી જે નિર્ણય આવશે એની અમે અમલવારી કરીશું. પ્રશાંતજી, શું લાગી રહ્યું છે આપને કે હવે થોડા શબ્દો એમના થોડા બદલાઈ ગયા? કારણ કે આ જ મંચ પરથી એમણે કહ્યું હતું મેન્ડેટ ન હોવું જોઈએ, પરંતુ હવે કહે છે ઉપરથી જે નિર્ણય આવશે અમે સ્વીકારીશું. આ સંકેત શું આપે છે પ્રશાંતજી? હવે કેવું છે, પ્રદેશ પ્રમુખ એ વખતે સી.આર. પાટીલ ઓલરેડી એક્સટેન્ડ, આજે નહીં તો કાલે સી.આર. પાટીલ બદલાવાના હતા, અને કદાચ એવું થાય કે આ હોબાળો એટલું બધું થાય તો તાત્કાલિક ધોરણે અને અમલ. અચ્છા, આપનો અવાજ કટ થઈને આવી રહ્યો છે, આપની સાથે સંપર્ક થઈ શકતો નથી. એટલે મુફદ્દલ, આમાં હવે એવું લાગે છે કે મને લાગે છે કે જ્યારે આપણા સંવાદદાતા દિલીપભાઈ સંઘાણી જોડે પહોંચ્યા, એમના જે મનમાં દિલમાં હતું કદાચ તુરંત બહાર આવી ગયું, પરંતુ હવે જ્યારે મીડિયા સામે આવી રહ્યા છે તો એમણે શબ્દો ફેરવી નાખ્યા કે ભાઈ આવી કોઈ બાબત નથી. કદાચ કોઈ સંવાદ થાય નવા પ્રદેશ અધ્યક્ષ સાથે અને એમનો પોઈન્ટ ઓફ વ્યૂ બહાર આવે કે જગદીશભાઈ શું વિચારી રહ્યા છે આ વિષયમાં. આમ તો મને લાગતું નથી કે એક વખત એક નિર્ણય જે લેવાઈ ગયો છે એમાં કોઈ બદલાવ થાય, બદલાવ થવાની સંભાવના છે. આપણી સાથે ધર્મેશ પણ જોડાયેલા છે. ધર્મેશ, આખા વિષયમાં જે રીતે એક બાજુથી નિવેદન થાય એટલે બીજી બાજુથી પ્રતિક્રિયા આવે જ છે, અને સ્પષ્ટ છે, જેમ તમે હમણાં કહ્યું કે એ મીડિયા પણ જાણે છે, એ ભાજપના નેતાઓ પણ જાણે છે, અને એ લોકો પણ જાણે છે કે આ જવાબ કોને અપાઈ રહ્યો છે અને આ મુદ્દો કોની સમક્ષ રખાઈ રહ્યો છે. પણ દિલીપભાઈ અત્યારે જે બોલી રહ્યા હતા એ આખી વાતને બદલી રહ્યા છે, અત્યારે સ્પષ્ટ નથી કરી રહ્યા. શું લાગે? ચોક્કસ સમગ્ર ગુજરાતમાં જેના આક્રમક તેવર મેન્ડેટ માટે હતા, ખાસ કરીને જયેશ રાદડિયાની ચૂંટણી પછી, આજે એ તેવરમાંથી એણે બોલ્યું પણ ખરું, પણ અત્યારે એમનો ટોન ફરી ગયો છે. અને દિલીપભાઈની એક વાત સાચી પણ છે કે રાષ્ટ્રીય કક્ષાએ આ નિર્ણય લેવાયો હતો, એકલા સી.આર. પાટીલ નહોતો. એનું કારણ તમને ઇનસાઇડ સ્ટોરી મને જ્યાં સુધી સહકારી અગ્રણીઓ આપી છે કે મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યોમાં કોંગ્રેસના પ્રભુત્વવાળી સહકારી સંસ્થા વધુ હતી. આપણે ત્યાં તો સરકાર લાંબા સમયથી છે. આવા સમયે એ સરકાર માટે મેન્ડેટ એટલે જરૂરી થઈ ગયો કે જેથી ભાજપનું પ્રભુત્વ રહે. આ સ્ટ્રેટેજી લાગુ કરવા માટે ગુજરાતમાં સી.આર. પાટીલ આવ્યા અને સીધું મેન્ડેટ આવ્યો. ત્યાં સુધી મેન્ડેટ બધું જ બરાબર હતું, પણ ઇફકોની ચૂંટણી પછી દિલીપભાઈએ જ્યાં જ્યાં વક્તવ્ય આપ્યું અથવા જ્યાં નિવેદન આપ્યા, અહીંયા એ મેન્ડેટનો વિરોધ કર્યો છે. સી.આર. પાટીલનો તેઓ આદર પણ કરે છે. આજે પણ તેઓ હતા, અત્યારે પણ તેઓ બોલે છે. બીજું એમણે મીડિયા ઉપર છોડ્યું. અરે ભાઈ, દૂધધારામાં મીડિયા ક્યાં આવ્યું? ભાજપનો મોરે મોરો હતો. દૂધધારામાં ઉછરીને મનસુખભાઈ એમણે પ્રકાશભાઈ બધાના નામ લીધા કે ભાઈ આ ખોટી બાબત છે. વિકાસ, આ બનાસકાંઠામાં તમે જો કે મેન્ડેટ વાળા હરિભાઈ ચૌધરીએ ખેંચેલો તો મીડિયા એમાં ક્યાં મોરે મોરો કરતો? એમાં મીડિયાને કોઈ લેવા દેવા નથી. બિલકુલ, આપણી સાથે પ્રશાંતજી પણ જોડાયેલા છે. ધર્મેશ, રાજકીય વિશ્લેષક, એમની સાથે વાત કરીએ. પ્રશાંતજી, સી.આર. પાટીલ જતા જે બધા બિંદુઓ છોડીને ગયા છે, શું એની ગુંજ દૂર સુધી આપણને સંભળાશે એવું લાગી રહ્યું છે? મેન્ડેટ વાળો મુદ્દો હોય કે પછી લક્ષ્યાંક સાધવાનો હોય, સંગઠનની વાત હોય?
પ્રશાંતજી. ફરી એકવાર એમનો સંપર્ક કપાઈ ગયો છે, વાતચીત નથી થઈ રહી. પણ મેં જેમ કહ્યું એમ કે મને લાગે છે કે દિલીપ સંઘાણી અત્યારે એટલે નથી બોલી રહ્યા કે જસ્ટ આજે જ જગદીશ વિશ્વકર્મા નવા સુકાની બન્યા છે. એકવાર એમનો પોઈન્ટ ઓફ વ્યૂ ક્લિયર થઈ જાય પછી કદાચ દિલીપ સંઘાણી એ નક્કી કરશે કે આમાં હવે મારે શું બોલવું. કેમ કે અત્યારે તો એમણે એ જ વાત કરી છે કે તો પાર્ટી નક્કી કરે, રાષ્ટ્રીય નીતિ છે, કેન્દ્રીય સ્તરેથી લેવાતો નિર્ણય. એટલે મને લાગે છે કે દિલીપ સંઘાણી અત્યારે વેટ એન્ડ વોચની મુદ્રામાં છે કે જોઈએ ચલો જગદીશભાઈનું આગળનું શું સ્ટેન્ડ રહેશે. પ્રશાંતભાઈ આપણી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. પ્રશાંતજી, આજે CR પાટીલ જે અલગ અલગ બિંદુ મૂકી ગયા, લક્ષ્યાંકની વાત હોય, મેન્ડેટની વાત હોય કે સંગઠનની વાત, એની ગુંજ દૂર સુધી સંભળાવવાની છે એ વાત તો નક્કી છે. બિલકુલ, જ્યારે બી આ મેન્ડેટ વાળો ઇસ્યુ થયો તો જયેશભાઈ રાદડિયા માટેનો, ત્યારે પણ આ વાતને બહુ જ બધી રીતે સ્પાર્ક આપવામાં આવ્યો હતો. અને CR પાટીલ જે એમ કહેવાય આમ ગુસ્સાવાળો સ્વભાવ દેખાઈ આવે પ્રાથમિક દ્રષ્ટિએ, અને એમના મેન્ડેટનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. એટલે એમના માટે એમના કાર્યકાળમાં એકમાત્ર અપમાનજનક ઇન્સિડન્ટ એમણે જે પોતે જાતે સ્વીકાર્યો એવું એમને લાગ્યું. એટલે આજે જાહેર મંચ ઉપરથી પણ એમણે આ ચાન્સ છોડ્યો નહીં, કારણ કે જયેશ રાદડિયા સામે બેઠા હતા, આપ સૌનું ધ્યાન પણ હશે. અને એટલા માટે એમણે આ વાતને ઉચ્ચારી. મેન્ડેટ પ્રથા હમણાં આપ દિલીપભાઈને જયારે પૂછતા હતા, આજે પ્રદેશ પ્રમુખ બદલાઈ ગયા એટલે દિલીપભાઈના સૂર બદલાઈ ગયા. પણ મેન્ડેટ વાળી વાતમાં એવું છે કે રાજકારણમાં પાર્ટી વાળા રાજકારણ વાળી વ્યક્તિઓ પોતાના સ્થાનિક કક્ષાએ સ્થાનિક ટીમ પોતાની બનાવી અને પોતાનું એક વર્ચસ્વ અને દબદબો ઉભો કરવાનો પ્રયત્ન કરતા હતા અત્યાર સુધી. એટલા માટે એટલે એ ડિસેન્ટ્રલાઇઝ હતું અને એમના ગોઠવણ થતી હતી, જે CR પાટીલે સેન્ટ્રલાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો. રાષ્ટ્રીય કક્ષાએ આ વસ્તુનું અમલીકરણ હજી પૂર્ણપણે વિચારણામાં જે ભાજપના કે આ રીતે સેન્ટ્રલાઇઝ કરવામાં આવે તો જેવી રીતે બધા જ વ્યક્તિઓ પપેટની જેમ આપણા ગોઠવાયેલા હોય છે, એમ સહકાર ક્ષેત્રમાં પણ આપણે પપેટ, કારણ કે સહકાર મંત્રાલય આખું નવું બનાવ્યું છે અને આપણા સ્થાનિક રાજકારણથી પરે થઈને થોડું વિચાર કરો, વિઝનરી તમે. તો ધીમે ધીમે અમિતભાઈ જે સહકાર મંત્રાલય લઈને બેઠા છે, એમ બધા ઉપર ટોટલી પકડ રાખવા માટે આ એક મેન્ડેટ નામનું ભૂત ધુણાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એટલા માટે એમ કે આ એક લિટમસ ટેસ્ટ અહીંથી ચાલુ કરીએ. એટલે એ બાબતે આગળ ઘણી બધી ચર્ચા થતી રહેશે. અંતિમ સવાલ, આમાં બીજા ઘણા બધા તેવર એટલા માટે પણ બદલાયા છે પ્રશાંતજી, કારણ કે હાર્દિક પટેલની આજે ખૂબ ચર્ચા થઈ. આપણે મંત્રીમંડળમાં એમનું સ્થાન આવશે તો ઠીક છે, પરંતુ અહીંયા આ સમારોહમાં એમને સ્થાન ન મળ્યું. છેક છેલ્લે ખૂણામાં ભીડમાં ઉભા હતા, ખુરશી પણ કદાચ ન મળી. એના વિઝ્યુઅલ પણ આપણે જોઈશું કે જ્યાં સમારોહ યોજાયો હતો, જ્યાં હાર્દિક પટેલને ખુરશી સુદ્ધા ન મળી, ત્યાં ઊભા રહીને આખો કાર્યક્રમ નિહાળ્યો હતો. એ વ્યક્તિ કે જે GMDCમાં પાટીદાર સમાજને એકઠા કરી શકે, ત્યાં CM એને મળવા એવી ડિમાન્ડ કરી શકે, એ વ્યક્તિ આજે ભાજપમાં જઈને એ આટલા મોટા કાર્યક્રમમાં કેવી જગ્યાએ છે પ્રશાંતજી? તમે યાદ કરો તો કમલમ CR પાટીલના આવ્યા પછી બન્યું, એની જગ્યા વત્તા ભારતીય જનતા પાર્ટીમાં એક બહુ મોટું મિસમેનેજમેન્ટ છે. કોઈ પણ પ્રકારનું ફંક્શન હોય તો એની હરોળ તમે જુઓ તો આજે ઘણા બધા લોકો 3ની સીટમાં 5 સભ્ય કક્ષાના મંત્રી કક્ષાના માણસો બેઠા હતા, પૂર્વ મંત્રી કક્ષાના. એટલે એ મિસમેનેજમેન્ટ ત્યાં સ્થાનિક જેણે બી આ આયોજન આખું કર્યું હતું એમનું હતું. એમણે ધારાસભ્યોની અનામત સીટ રાખવી જોઈએ, કારણ કે મેં એવા જી બિલકુલ બિલકુલ. આભાર પ્રશાંતજી અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ પરિસ્થિતિ છે ને હવે આપણે જગદીશ વિશ્વકર્માના એ વિઝ્યુઅલ જોઈએ કે જ્યારે આજે એ રેલી સ્વરૂપે પહેલા પોતાના નિવાસ સ્થાનેથી નીકળ્યા, પછી કમલમમાં આખો એમનો કાર્યક્રમ યોજાયો હતો ને વિધિવત રીતે એમણે એક કેબિન પણ હવે સંભાળી લીધી છે પ્રદેશ પ્રમુખ તરીકેની. મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા, આખું ભાજપનું સંગઠન, નેતાઓ, ધારાસભ્યો, સાંસદો તમામ સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ સૌ કોઈના એમાં ચહેરાના હાવભાવ હતા, કોઈ વધારે ખુશ હતું, કોઈ અતિ ઉત્સાહમાં પણ હતું અને ક્યાંક અલગ અલગ સંકેત પણ આપવામાં આવ્યા છે. આજે જ્યારે પદભાર એમણે ગ્રહણ કર્યો, એમણે જ્યારે એ ખુરશી સંભાળી, શું સ્ટેટમેન્ટ આપ્યું જગદીશ વિશ્વકર્માએ એ પહેલા સાંભળી લે, કેવી રીતે એમણે સમર્થકોને એમની સાથે સંવાદ કર્યો. અને હું કંઈક કહું છું, હું કંઈક છું, એના કરતા હું અહીં છું એ આપ સૌ કાર્યકર્તાના કારણે. આ પદ કે હોદ્દો એ કાર્યકર્તાથી શોભે છે. મારા ગળા ઉપરનો ખેસ એ ઉતારીને કદાચ રોડ ઉપર નીકળું તો એક સામાન્ય વ્યક્તિ તરીકે મારી ઓળખ થાય, પણ મારી ઓળખ આ કેસરીઓ અને કમળ છે. આ કેસરીઓ અને કમળ નીકળીને કોઈ પણ કાર્યકર્તા નીકળે તો કોક કે આ ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્ર મોદી સાહેબની આ પાર્ટીનો કાર્યકર્તા છે. મિત્રો, છેલ્લા 25 વર્ષથી એ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર જે ભરોસો મૂક્યો છે, જેથી આપણા સૌની જવાબદારી મિત્રો સવિશેષ વધી જાય છે.
અને ત્યારે આપણે ભાજપના કાર્યકર્તા તરીકે આશાઓ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા ખરા ઉતરીએ. પક્ષ પ્રત્યેની આપણી નિષ્ઠા મિત્રો જણાશે. તો જગદીશ વિશ્વકર્મા એમણે ખૂબ જ સરસ વાત એ કરી હતી કે હું આ જે વ્યક્તિ છું એ આ ખેસના કારણે ઓળખાવું છું. જો સામાન્ય કોઈ વ્યક્તિ નીકળતો એની જેમ જ રસ્તા પર હું નીકળું અને જો મેં ખેસ નથી પહેર્યો તો પછી હું સામાન્ય માણસ છું, પરંતુ આ કેસરિયાના કારણે, આ કમળના કારણે મારી ઓળખાણ છે. અને સાથે સાથે એમ પણ કહ્યું કે સામે બેઠેલા જે કાર્યકર્તાઓ છે એના લીધે જ હું અહીંયા પહોંચ્યો છું. જે તે સમયે 1998માં જ્યારે એમણે બૂથ સંભાળ્યું હતું, એ મતદાર યાદી એ ચેક કરતા હતા, સ્લીપ ફાડતા હતા, એ તમામ સંવાદો એમણે યાદ કર્યા હતા. સાથે સાથે ત્યાં બેઠેલા એમના જે મિત્રો છે, એમના જે સહયોગી છે, જેમની સાથે કામ કર્યું, જેમને જોઈને એ રાજનીતિ શીખ્યા છે, એમને પણ એ યાદ કરવાનું નહોતા ભૂલ્યા. સૌ કોઈને સાથે રાખીને ચાલવાનું એમણે એમ પણ કહ્યું કે જિલ્લા પ્રમુખ હોય કે પછી બૂથ લેવલનો એક કાર્યકર્તા, બંને મારા માટે એક સમાન છે. એ સંકેત તો એમણે આપ્યો છે. અને સાથે એમ પણ કહ્યું પાણીની જેમ પાતળ આપણે રહેવું પડશે, સત્તામાંથી ન ચડે એવું પણ હું ધ્યાન રાખીશ. એ રીતના શબ્દો એમને હતા. કેવી રીતે હવે આખું આ સંગઠન ચલાવશે જોવાનું રહેશે, પરંતુ પડકારોની એક આખી હાર માળો તો એમની સામે જ છે. બિલકુલ, અને એ પડકારો ઝીલવા માટે એમણે તૈયારી પણ ખૂબ લાંબો સમય કરવી પડશે, કેમ કે આ ઇનિંગ એમની એવી સાબિત થવાની છે, આ સમયગાળો એવો છે કે જ્યાં એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ પણ છે. અને એ પક્ષના એ પ્રદેશ અધ્યક્ષ બન્યા છે કે જે ગુજરાતની અંદર જેના બે ચહેરા જે છે, વડાપ્રધાન મોદી અને અમિતભાઈ શાહ, અને એમનું ગુજરાત છે, અને એમના પ્રદેશ અધ્યક્ષ ગુજરાત રાજ્યના એ જ્યારે બન્યા છે ત્યારે પડકારો ખૂબ મોટા છે, એમાં કોઈ શંકા નથી. બિલકુલ જોવાનું રહેશે પડકારોને કેવી રીતે ઝીલે છે અને હવે રાજનીતિમાં કેવા ફેરફાર થાય છે, કેવા બદલાવ આવ્યો છે, એના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.